ઘણા લોકોને ઠંડા પાણી સિવાય ચાલતું જ નથી, પણ એક સામાન્ય આઈસ્ક્રીમ કે સામાન્ય આઈસ ક્યુબ આપણે મોઢામાં મૂકીએ તો તરત આપણને કળ ચડે છે, આપણા હાથ આવી રીતના થઈ જાય છે. એનું કારણ છે કે આપણું બોડી 37 ડિગ્રી ટેમ્પરેચર ઉપર બનેલું છે. આપણા બોડીનું અંદરનું તાપમાન 34 થી 37 ડિગ્રી હોય છે, અને જ્યારે આપણે આઈસ ક્યુબ અથવા ઠંડુ પાણી અથવા તો આઈસ્ક્રીમ મોઢામાં મૂકીએ છીએ ત્યારે એનું જે તાપમાન હોય છે -0 ડિગ્રીથી નીચે હોય છે. તો આ બોડી એક્સેપ્ટ નથી કરતું, અને એટલા માટે જ્યારે તમે ચિલ્ડ વોટર બોડીમાં જવાની શરૂઆત કરો મોઢામાં, તો આપણા મગજની જેટલી પણ નસોની અંદર લોહી દોડી રહ્યું છે, આ બધું જ લોહી આપણા મોઢામાં મૂકેલા ઠંડા પાણીને ગરમ કરવા માટે દોડે છે. તો આ એમની પાસે થયેલું ઓવરવર્ક છે, જે આપણે વારંવાર કરાવીએ છીએ, જેના કારણે આપણને ઘણી બધી તકલીફો આવે છે. માટે ઠંડુ પાણી ક્યારેય ન પીવું જોઈએ.